ઓકે, તો આપણે પહેલી આકૃતિ પરથી x અને y બંને દિશામાં આપણે બળની દિશા જોઈ ગયા છે, બરાબર. હવે આ જે ક્વેશ્ચન છે, આ પહેલો જે ક્વેશ્ચન છે એ જ બીજી આકૃતિ માટે જોવાના છે, બરાબર મિત્રો. તો અહીંયા ધ્યાન આપજો. હવે આકૃતિ B પરથી, ઓકે, આકૃતિ B પરથી x દિશામાં આપણે લઈએ છીએ, તો x દિશામાં સેમ સ્ટેપ તમારે લખવાનું સેમ જ રહેશે, ફક્ત આકૃતિમાં સમજવાનું છે. હવે આકૃતિ B જે છે એમાં તમને અહીંયા એંગલ આપેલા છે, બરાબર. કેટલા છે? તો 30 ડિગ્રી એંગલ આપેલા છે બંને. કેટલા છે? 30 ડિગ્રી. ખ્યાલ આવે છે? તો હવે જુઓ, આકૃતિ B પરથી x દિશામાં વેગમાન જ આપણે કરવાનું છે, લખવાનું સેમ છે, ફક્ત જે છે એની ઝડપમાં શું ફેરફાર થાય છે તે જોવાનું છે. તો જુઓ, x દિશામાં બોલનું પ્રારંભિક વેગમાન px બરાબર શું થશે? હવે અહીંયા જુઓ, આ આકૃતિ હું તમને અહીંયા સમજાવું છું, તો તમે આકૃતિને આ બાજુથી લો કે પછી આ બાજુથી લો, એનું રિઝલ્ટ સેમ જ મળે, બરાબર. તો એવું નથી કે આ તમે y એક્સિસ લો એટલે આ તમારી માઈનસ x અક્ષ છે એવું નથી, બરાબર. માઈનસ x એક્સિસ છે એવું નથી. તમે બેઠી અને આકૃતિ તમે આ રીતના લઈ લો તો પણ ફરક પડશે નહીં, કારણ કે આપણે બોલની દિશા જોવાની છે. હવે જુઓ, તો આ x દિશા અને y દિશા જેમાં તમને એંગલ આપેલા છે 30 ડિગ્રી અહીંયા બંને સાઈડ, બરાબર. આ તમારી દિવાલ છે એવી રીતના વિચારી લો. હવે બોલ જે છે એની ઝડપ કંઈક આ રીતના આપેલી છે અને જાય છે આ રીતના, આવી કંઈક આકૃતિ તમને આપેલી છે, નાની આકૃતિ, બરાબર. હવે જુઓ, તો બોલનું આપણે શું શોધવાનું છે? પ્રારંભિક વેગમાન. તો સેમ x દિશામાં, એટલે આપણી x દિશા એટલે આ રીતના જાય, આ આખી x દિશા છે, પણ જ્યારે આ રીતના જશે એટલે પ્લસ, આ રીતના આવશે એટલે માઈનસ થશે, બરાબર. જવાની દિશા પ્લસ, આવવાની દિશા માઈનસ રહેશે. ક્લિયર? તો હવે જુઓ, તો બોલનું પ્રારંભિક વેગમાન, તો અહીંયા જે છે તમને આકૃતિ કંઈક આ રીતની જતી દેખાય છે, આ જે બોલની જવાની દિશા જે છે, તો બોલનું પોતાનું દળ ઇન્ટુ ઝડપ, વેગ, એટલે તમને વેગમાન મળે. તો શું થશે? બોલની દિશા આ રીતની છે જવાની, બરાબર, એટલે કે x દિશામાં આ રીતના જ જાય છે, તો એ પ્લસ થશે કે માઈનસ? તો પ્લસ થશે. તો કેટલું થશે? m * u. હવે જુઓ, પણ એ શું છે? તો x દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. તો આપણે અહીંયા ધારી લઈએ પહેલા કે અહીંયા લખી દઉં છું, બરાબર. સેકન્ડ કેસમાં હું અહીંયા એક મિનિટ, ચાલો આપણે અહીં લખી દઈએ x દિશામાં, અહીંયા લખીશું x માટે cos θ અને y માટે આપણે sin θ યુઝ કરીશું. sin θ લો, બરાબર. અથવા તો ચલો સ્ટેપ બાય તમને લખાવું છું તો યાદ રહેશે વધારે. અહીં x દિશામાંનો ઘટક cos θ અને y દિશામાંનો ઘટક sin θ લો, બરાબર. ઓકે, ચલો આપણે લઈ લીધું. હવે આપણે લખીએ છીએ કે બોલનું x દિશામાં બોલનું પ્રારંભિક વેગમાન px બરાબર શું થશે? તો વેગમાન m * u છે, સાથે કેટલાનો ખૂણો બનાવે? 30 ડિગ્રી. તો આ રીતની જવાની દિશા છે એટલે પ્લસ આવશે તમારું, બરાબર. તો પ્લસ m * u સાથે cos શું થશે? 30 ડિગ્રી.
cos θ બરાબર કેટલા છે cos 30 ડિગ્રી ઓકે એટલે cos θ તો અહીંયા તમારું રહેશે mu cos 30 ડિગ્રી ખ્યાલ આવે છે તે જ રીતના તો બોલનું અંતિમ વેગમાન x દિશામાં px બરાબર હવે અંતિમ દિશા એટલે ઠોકાઈને પછી પાછી આવે તે જે દિશામાં જાય ઠોકાઈને તે જ દિશામાં પાછી આવે પણ અહીંયા જુઓ આ દિશામાં જાય છે એટલે x ની રીતે આ રીતના જાય છે ઠોકાય છે અને આ રીતે દિશામાં આવી જાય છે એટલે x ની ઓપોઝિટ આવે છે આ બરાબર તો એટલે શું તમને મળશે તો માઈનસ mu cos θ એટલે શું તો માઈનસ mu cos 30 ડિગ્રી એકદમ ઈઝી છે ને આગળ જે સ્ટેપ ડિરાઈવ કર્યા છે તેવો જ સ્ટેપ છે આખા ક્લિયર ઓકે તો આ થઈ ગયું હવે જુઓ શરૂઆતનું વેગમાન આ છે અને અંતિમ વેગમાન આ છે પાછો વેગમાનમાં ફેરફાર થયો તો આપણે પાછો આઘાત શોધીશું તો આઘાત અથવા વેગમાનમાં થતો ફેરફાર બરાબર શું થશે ઇક્વેશન શું છે આપણું તો અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન આ આકૃતિ હું નીચે લઈ લઉં છું અહીંયા चलो तो अंतिम वेगमान આપણું શું આવ્યું છે તો માઈનસ mu cos 30 ડિગ્રી માઈનસ પ્રારંભિક વેગમાન શું આવ્યું છે આ તો ફક્ત x દિશા માટે આપણે જોતા છે બરાબર પ્રારંભિક વેગમાન mu cos 30 ડિગ્રી માઈનસ માઈનસ પ્લસ એટલે શું મળશે માઈનસ 2 mu cos 30 ડિગ્રી તો x દિશામાં એટલે ફક્ત x દિશામાં તમારો બોલનું જે આઘાત છે બોલમાં વેગમાનમાં થતો ફેરફાર જે છે એ કેટલો મળે છે -2 mu cos 30 બરાબર તો હવે આપણે જોઈએ છે y દિશા માટે તો આકૃતિ b પરથી આકૃતિ a માટે છે એક જ તો છે જો આપણો આકૃતિ b પરથી y દિશામાં ઓકે હવે આ જ આકૃતિ પરથી આપણે હવે y દિશા માટે જોવાનું છે એટલે કે આ દિશા માટે જોવાનું છે તો હવે શું થશે તો જુઓ કે જ્યારે બોલ m જેટલા દળ અને u જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે આ દિશામાં તો હવે y દિશા આપણે કેવી રીતે નક્કી કરશું તો જુઓ આ તમારી x દિશા અને આ ધારો કે y દિશા છે દીવાલ વાળી બરાબર તો અહીંયા બોલની પોઝિશન છે તો અત્યારે તમારે આ x દિશા અલગથી સમજાવું ડિગ્રી upon 30 ડિગ્રી હવે જો તો બોલ જ્યારે અહીંયાથી અહીંયા સુધી ગતિ કરે છે માની લો અહીંયા આવી ગયો છે તો આ રીતની આપણે ઇમેજિન કરીએ આકૃતિ આ તમારી y દિશા છે અને આ તમારી x દિશા છે બરાબર હવે આપણે y માટે જોવાના છે x જોઈ ગયા છે તો જુઓ કે જ્યારે બોલ એ x દિશામાં આટલું ગતિ કરે એટલે અહીંયાથી x દિશામાં આટલે સુધી આવી ગયો તો ત્યારે તમારી y દિશા જે છે આ તો શરૂઆતમાં અહીંયા હશે એટલે તો કેટલું આવી ગયું તો આટલું આવી ગયું ને આ કન્ડિશન પ્રમાણે જ્યારે અહીંયા આવશે ત્યારે બરાબર તેવી જ રીતના એ અહીંયાથી આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે તો એ અહીંયાથી અહીંયા આવી જશે બરાબર
પછી અથડાઈને એ અહીંયાથી અહીંયા આવશે એટલે એ અહીંયાથી પાછો નીચે જશે, બરાબર ને એ જ્યારે અહીંયાથી અહીંયા આવશે ત્યારે y દિશામાં અહીંયાથી અહીંયા આવી જશે, કારણ કે આપણે આ પોઝિશન જોવાની છે. ખ્યાલ આવે છે? ફરીથી એકવાર સમજાવી દઈશું. તો આ તમારી y દિશા, આ x દિશા. હવે જુઓ, બોલ શરૂઆતમાં અહીંયા છે, બરાબર? તો અહીંયા પોઝિશન છે, અત્યારે એ કશે ગયો નથી, એની પાસે m અને u જેટલું વેગમાન છે. હવે આટલા વેગમાન સાથે તો x ની જવાની દિશા આ, ઓકે, અને આવવાની દિશા આ રીતની છે. હવે આ જે y દિશા છે એમાં તો બોલ અહીંયાથી આટલું ટ્રાવેલ કરશે. માની લો આ બોલ અહીંયા આવી ગયો, તો શું થશે? આપણે y ની ડાયરેક્ટ દિશામાં જોઈએ તો અત્યારે બોલ અહીંયા કહેવાય y માટે. જો y માટે બોલ અહીંયા કહેવાય, બરાબર? તો એ જ્યારે અહીંયા આવશે એટલે બોલ કેટલું આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, અહીંયા સુધી આવી જશે, બરાબર? તો x દિશામાં પણ અહીંયા સુધી આવી ગયો કહેવાય. હવે અહીંયાથી અહીંયા આવશે એટલે બોલ અહીંયાથી અહીંયા આવી જશે ને x દિશામાં પણ અહીંયા આવી જશે, બરાબર? અને જ્યારે એ પોઈન્ટ પર આવી જશે તો આ બોલ બી અહીંયા આવી જશે, એક જ જગ્યાએ થઈ જાય ને આ x બી અહીંયા થઈ ગયો છે, બરાબર? તેવી જ રીતના ઠોકાઈને જ્યારે આ રીતના આવે છે એટલે બોલ ધારો કે અહીંયા આવી ગયો તો અહીંયાથી y પર અહીંયા આવી જશે. ખ્યાલ આવે છે? ને જ્યારે એ અહીંયા આવશે ત્યારે એ અહીંયાથી અહીંયા આવી જશે, આ રીતના. ખ્યાલ આવે છે? એકદમ ઈઝી છે, બરાબર? તો તમારી આકૃતિ આ રીતની બનશે, જે તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. તો એના પરથી હવે આપણે લખીશું જે આકૃતિ હું અહીંયા સાઈડ પર ડ્રો કરી દઉં છું. સોરી, u આ 30 ડિગ્રી અને આ પણ 30 ડિગ્રી, બરાબર? તો આકૃતિ બી પરથી એટલે કે આના પરથી y દિશામાં, તો y દિશામાં બોલનું પ્રારંભિક વેગમાન આપણે લેશું. તો બોલનું પ્રારંભિક વેગમાન py, બરાબર? બોલનું પ્રારંભિક વેગમાન શું થશે? તો બોલ કઈ દિશામાં? તો આ દિશામાં જતો છે એટલે y માટે એ અહીંયાથી નીચે આવશે આ રીતના. હવે y માટે શું થાય? તો આ y એક્સિસ છે તમારી, આ y એક્સિસ છે. હવે બોલ અહીંયા છે, x એક્સિસમાં બોલ અહીંયા છે, તો એ અહીંયાથી આટલું જશે એટલે y અહીંયાથી આટલું ઉતરી જશે, બરાબર? તો એ y માટે પ્લસ કઈ થાય? તો ઉપર જવાની પ્લસ થાય y માટે, બરાબર? પણ એ ક્યાં ઉતરે છે? નીચે ઉતરે છે એટલે શરૂઆતનું વેગમાન જ આનું શું થાય? y માટે હંમેશા 1 2 3 4 ઉપર જવાની પ્લસ દિશા હોય, પણ એ શરૂઆતમાં શું થાય છે? બોલ આ રીતના ગતિ કરે છે તો એ નીચે આવે છે એટલે શરૂઆતનું વેગમાન y દિશામાં શું થશે? એનું માઈનસ થશે. તો કેટલું? તો માઈનસ mu cos sin θ, બરાબર? sin θ માઈનસ mu sin θ થશે તમારું અહીંયા. તો sin θ એટલે માઈનસ mu sin કેટલા પણ? તો 30 ડિગ્રી, 30 જ બનાવે છે, બરાબર? પછી બોલનું અંતિમ વેગમાન py, બરાબર? ચાલો તે શું થશે? અંતિમ વેગમાન એટલે અહીંયા ઠોકાઈ ગયા પછી ક્યાં જાય છે? તો અહીંયા ઠોકાઈ ગયા બાદ એ પાછી આ દિશામાં જાય એટલે અગેન એ અહીંયાથી નીચે જ ઉતરે. તો આ તો xyz પ્રમાણે ઓલરેડી શું હોય? કેવી દિશા હોય? માઈનસ દિશા જ છે, બરાબર? તો એ પણ તમને શું મળશે? માઈનસ mu sin θ, એટલે એ પણ તમને શું? માઈનસ mu sin 30 ડિગ્રી. ક્લિયર? તો બોલનું પ્રારંભિક વેગમાન મળી ગયું, બોલનું અંતિમ વેગમાન પણ મળી ગયું. એટલે આપણે શું શોધવાનું હવે? તો વેગમાનમાં થતો ફેરફાર. તો વેગમાનમાં થતો ફેરફાર અથવા આઘાત બરાબર શું થશે? તો અંતિમ વેગમાન ઓછા શું થશે?
પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. બરાબર. ચાલો, અંતિમ વેગમાન શું છે? તો માઈનસ mu sin 30 માઈનસ mu sin 30 ડિગ્રી માઈનસ આ ઓલરેડી માઈનસ સાઇન છે, પ્રારંભિક વેગમાન પણ માઈનસ જ છે, માઈનસ mu sin 30 ડિગ્રી. તો શું થશે? આ માઈનસ પ્લસ, તો પ્લસ માઈનસ કેન્સલ, એટલે તમને શું મળે? અહીંયા 0. ખ્યાલ આવે છે? શું મળે? 0. ક્લિયર? એટલે આકૃતિ બી પરથી તમને y દિશામાં જે છે એ વેગમાનનો ફેરફાર શું મળે? તો 0 મળે છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આપણે દિશા હવે લખી દઈએ તો શું થશે? દિશા લખી દઈએ તો શું થશે? દિશા કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા સેમ જ થવાની છે તમારી, કે આ અને આ રીતના જાય છે, એટલે કે બોલ વડે દિવાલ પર લાગતું બળ દિવાલને લંબ આ પ્લસ x દિશામાં, અને દિવાલ વડે જે બોલ પર લાગે તો એ આ દિશામાં આવશે, દિવાલને લંબ જ પણ માઈનસ x દિશામાં લાગે છે. ઓકે, તો એ સેમ વાક્ય જે છે એ તમારે બુકમાંથી તમે લખી શકો છો. લખી દઈએ. ચાલો, તો આકૃતિ બી પરથી બોલ વડે દિવાલ પર લાગતું બળ એ દિવાલને લંબ, બોલ વડે લંબ x દિશામાં, ધન x દિશામાં લાગે છે, અને દિવાલ વડે બોલ પર લાગતું બળ એ ફરી દિવાલને લંબ પણ ઋણ x દિશામાં લાગે છે. ક્લિયર? એટલે આકૃતિ એ અને આકૃતિ બી પરથી આપણે પહેલો ક્વેશ્ચનનો જવાબ મેળવ્યો છે. ઓકે, એટલે ખૂબ લાંબો દાખલો થઈ ગયો છે. હજુ તો આપણે આ જે છે સેકન્ડ ક્વેશ્ચન એનો આન્સર લાવવાનો બાકી છે, તે હવે આપણે જોઈએ છે. ઓકે, ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આ જ દાખલો કન્ટિન્યુ કરીએ છીએ, કારણ કે આપણે આગલા વિડીયોમાં આકૃતિ એ પરથી જોઈ ગયા છે અને અત્યારે જે જોઈએ છે એ આકૃતિ બી પરથી જોઈએ છે, જેના પરથી આપણે આ પહેલો જે ક્વેશ્ચન છે આ દાખલાનો એના વિશે આન્સર જોઈ ગયા છે. હવે આન્સર બી માટે શોધીએ છીએ. બરાબર? તો બીજો ક્વેશ્ચન છે એમાં કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. આપણે બંને આકૃતિ પરથી આઘાત એટલે કે વેગમાનમાં થતો ફેરફાર શોધી નાખ્યો છે. હવે એનો ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા હું લખું છું બી. બરાબર? બી એટલે તમારું આ છે, હા ને, આ એ અને બી, પાછળ કન્ફ્યુઝન નહીં થઈ. તો બી કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર ઓપોઝિટ. બરાબર? આ દિવાલ વડે આના પર અને આ દિવાલ વડે આના પર જે લાગેલું તે તો બંને માઈનસ માં જ પડ્યું છે આપણને. બરાબર? તો બી કિસ્સો જે છે એ દિવાલ વડે બંને બોલ પર બંને બોલ એટલે કયા? એક આકૃતિ A નો બોલ અને બીજો આકૃતિ B નો બોલ. અહીંયા પણ એક જ બોલ છે, હા, અહીંયાથી જાય અને પછી અહીંયા આવે, એટલે આ બે બોલ નથી, એક જ બોલ છે. દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. બરાબર? તો કેટલો થશે? આઘાતના માનનો ગુણોત્તર આકૃતિ A અને અહીં લખી દઈએ આપણે આકૃતિ
A અને આકૃતિ B પરથી કેટલો થશે અઘટના માનનો ગુણોત્તર? તો પહેલી આકૃતિ જે છે એમાં દિવાલ વડે આના પર લાગતો બોલનું જે આપણે શોધ્યું એ તમને કેટલો મળે છે? ટ્વાઇસ mu, પણ ઓપોઝિટ દિશામાં તમને મળે છે, બરાબર? તો -2mu ભાગ્યા પહેલા કેસ પરથી આકૃતિ A પરથી અને આકૃતિ B પરથી તમને શું મળે છે? તો -2mu cos 30 મળે છે, બરાબર? આ બંને કઈ દિશાના હશે તમે કહી શકશો? કઈ દિશામાં મળે છે આ આપણને તમને? તો x દિશામાં, બરાબર? બંને કેસમાં આ આકૃતિ A પરથી અને આ આકૃતિ B પરથી બંને જ કેસમાં તમારા x દિશામાં જ તમને બોલ લાગે છે, y દિશામાં મળતું નથી, બરાબર? તો હવે અહીંયા જુઓ તો શું થશે? આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું એટલે ટ્વાઇસ mu કેન્સલ તમારું, બરાબર? આ પણ માઈનસ માઈનસ કેન્સલ એટલે કંઈ બચ્યું નહીં. અહીંયા તમારું શું થઈ ગયું? 1/cos 30 એટલે શું? તો cos 30 બરાબર √3/2, બટ 1/cos 30 એટલે શું થશે? 2/√3. ઉલટું થઈ જશે ને, બરાબર? તો એ 2/√3 નો તમારે આન્સર લાવવાનો છે. તો કેટલો આવશે 2/√3 એટલે? ચલો જેટલો આવે એટલો એ તમારે આન્સર અહીંયા લખવાનો, જે આવે તે. 2/√3 એટલે તમારો જે આન્સર આવે તે. એનો એકમ શું આવશે? એકમ આવશે કે નહીં આવશે? નહીં આવશે. કેમ? કારણ કે આપણે શું લીધું છે? ગુણોત્તર લીધું છે, ને ગુણોત્તરમાં બંનેનો એકમ કેન્સલ થઈ જાય છે, ઉપર અને નીચે સરખું હોય એટલા માટે, બરાબર? તો અહીંયા 2/√3 જે આવશે એનું કેલ્ક્યુલેશન તમારે અહીંયા કરીને આન્સર લખવાનો રહેશે. તો આ દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર? ધ્યાન આપો. લાંબો દાખલો છે, દાખલો લાંબો છે પણ લખવાની વસ્તુ સેમ છે એમાં, એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો આ આપણો ડિરાઈવ થઈ ગયો છે બીજો કેસ અહીંયા. તો અહીંયા દાખલો આપણે પૂરો થાય છે. એના પછીના વિડિયો ટોપિક આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.